દિવાળી પર આવશે માવઠું તો 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો થશે અહેસાસ. અંબાલાલ પટેલે કરી ઘાતક આગાહી. નવરાત્રી દશેરા બગડ્યા બાદ હવે વરસાદ દિવાળીને પણ ધોઈ નાખશે. જી હા, દિવાળી અને નવેમ્બર માસ સુધી વાવાઝોડા અને માવઠાનો ખતરો ગુજરાત પર છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો અહેસાસ થશે. 13મી બાદ ગુજરાતમાં બફારોના પ્રકોપ વધશે. 18 ઓક્ટોબરથી ગુજરાતમાં માવઠાનો માર સહન કરવો પડશે. 23 ઓક્ટોબરથી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી પડશે. તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં પણ વાદળવાળું કે ક્યાંક વરસાદની કંઈક હળવા વરસાદની શક્યતા ગણી શકાય. 18મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતના ભાગોમાં વાદળવાળું અથવા તો માવઠા જેવું હવામાન થઈ. તારીખ 23મી ઓક્ટોબર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે. નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાળું કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે. ઠંડી જે છે એ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડક જેવું જણાશે અને 22મી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે. વરસાદ પડતા મહુવા યાર્ડમાં મગફળી પલળી ગઈ. ભાવનગરના મહુવામાં પાછોતરા વરસાદને કારણે જગતનો તાજ લાચાર બન્યો. મહુવા માર્કેટ યાર્ડમાં 6 થી 7 હજાર ગુણી મગફળી પલળી જતા ખેડૂતો પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. જણસી માર્કેટ યાર્ડ લઈ જતા સમયે પલળી જતા ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે. 6 થી 7 હજાર ગુણી મગફળી પલળી હોવાનું અનુમાન છે. વરસાદ આવી જતા પોતાનો પરસેવો સિંચીને વાવેલી જાણસને બચાવવા માટે ખેડૂતો યાર્ડમાં દોડતા જોવા મળ્યા હતા. મગફળીમાં પાણી ન જાય તે માટે તાડપત્રીનો સહારો લેતા જોવા મળ્યા. આ તરફ ભાવનગરના ખેડૂતોને પણ આવ્યો રડવાનો વારો. ભાવનગરમાં પણ વરસાદે ફેરવ્યું મગફળી પર પાણી. મેઘરાજાએ જતા જતા ખેડૂતોને રડાવ્યા. ભાવનગર જિલ્લાના જેસરમાં અન્નદાતા પર ફરી આફત આવી પડી છે. મહુવા પંથકમાં ખેડૂતોએ મગફળીની સાર સંભાળ કરી અને મગફળી ઉપાડી પણ લીધી, પરંતુ જ્યારે પાથરા થયા ત્યારે મેઘરાજા આફત બનીને વરસ્યા. જગતના તાતના સારા ઉત્પાદનના સ્વપ્ન પર પાણી ફરી વળ્યા. 1 વીઘા દીઠ મગફળીના પાક પાછળ ખેડૂતોએ 15 થી 20 હજાર સુધીનો ખર્ચ કર્યો. જ્યાં ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી પરસેવો રેડ્યો, ત્યારે પાક લેવાના સમયે વરસાદ વરસતા મગફળીને પાક સડવા લાગ્યો છે. આ મગફળીનું હવે વેચાણ કરવામાં આવે તો તેના ભાગ્યે જ રૂપિયા મળે તેવું છે. જે મગફળીના ભાવ 1500 રૂપિયા કરતાં પણ વધુ મળવા જોઈએ, તે જ મગફળીના ભાવ હવે 500 સુધીના મળશે. ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સહાય આપવામાં આવે. જો સરકાર સહાય નહીં ચૂકવાય તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવશે. વરસાદથી પાક બળી જતા જામનગરના ખેડૂતે લગાવી આગ. સહાય કરે તો આપણો પાક ખેડૂતનો આધાર છે. બાકીના ખેડૂત માગ કોના આગળ માગું ખેડૂત. ખાસ કરીને રાઘવજીભાઈને કહેવા માંગુ છું કે આ ભિલોડ તાલુકાનું તાત્કાલિક ધોરણે સર્વે કરી અને જામનગર જિલ્લામાં પણ સર્વે કરીને જામનગર જિલ્લાને તાત્કાલિક ધોરણે જે સહાય દેવાની થાય એ સર્વે કરીને આપે. શક્તિ વાવાઝોડાએ ખેડૂતોને અશક્ત કર્યા. ચોમાસાની વિદાય ટાણે જ તેજ પવન સાથે ખાબકેલા વરસાદથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ખેડૂતોનો ખેતરમાં ઊભો પાક નિષ્ફળ થઈ ગયો. સ્થિતિ એવી છે કે ખેડૂતોએ પોતાના નિષ્ફળ પાકને સળગાવીને વિરોધ કર્યો, સાથે જ પોતાની હૈયા વરાળ પણ કાઢી. નવરાત્રી દરમિયાન પડેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ધ્રોલના ખીજડીયા, જારિયા, માનસર સહિતના ગામોમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું. આખું વર્ષ મહેનત કરીને ઉગાડેલા પાકને નુકસાન થતા ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે. તેમનું કહેવું છે કે પાક એટલો બગડ્યો છે કે બજારમાં વેચવા જવું કંઈ બચ્યું જ નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે આ વિસ્તાર કૃષિ મંત્રી રાઘવજી પટેલનો હોવા છતાં તેમણે કોઈ નોંધ લીધી નથી. જગતનો તાત હવે સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યો છે. જામનગરમાં પાછોતરા વરસાદથી કપાસના પાકનો વળી ગયો શોધ. દરિયામાં શક્તિ વાવાઝોડાની અસરથી રાજ્યના અનેક વિસ્તારમાં પાછોતરો વરસાદ પડ્યો, જેને લઈને જગતના તાતની કમર તૂટી ગઈ. ગીર સોમનાથ, ભાવનગર, જામનગરમાં પાકનો સોથ વળી ગયો. જામનગરના જોડિયા પંથકના ખીરી ગામમાં પાછોતરા વરસાદથી કપાસનો પાક તબાહ થઈ ગયો. મહા મહેનતે ખેડૂતોએ વાવેલા કપાસના પાકમાં ફાલ ખાઈ જતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો. કપાસના પાકમાં સુકારો આવી જતા મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. હવે દિવાળી પણ બગડવાની શક્યતા છે, ત્યારે સરકાર વહારે આવે તેવી ખેડૂતોની માંગણી છે. રાજકોટમાં ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને કોંગ્રેસનો વિરોધ.
રાજકોટમાં મગફળીના ઠેકાના ભાવે ખરીદી મુદ્દે કોંગ્રેસનો વિરોધ તેજ બન્યો. બહુમાળી ચોક ખાતે ખેડૂતો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા ધરણા કરવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા. કેમ કે કેન્દ્ર સરકારે 12.67 લાખ ટન મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેથી 9.31 લાખ ખેડૂતોની નોંધણી વચ્ચે ખેડૂત દીઠ માત્ર 68 મણ ખરીદી થવાની શક્યતા છે. તેથી કોંગ્રેસ માંગ કરી છે કે ખેડૂત દીઠ 200 મણ મગફળી ખરીદવામાં આવે. જો માંગ ન સ્વીકારાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આણંદમાં પાણીની સમસ્યા દૂર ન થતા લોકોએ નનામી કાઢી વિરોધ કર્યો. ગામમાં પાણી સહિતની સમસ્યા દૂર ન થતા લોકોએ વિકાસની નનામી કાઢીને અનોખો વિરોધ કર્યો. આણંદના દેવરાજપુરા ગામના લોકો ગટરના પાણીની સમસ્યાથી કંટાળી ગયા. રોડ પર બારે માસ ગટરના પાણી ઉભરાતા લોકો પરેશાન થઈ ગયા. લોકોને પાણીથી વચ્ચેથી પસાર થવું પડી રહ્યું છે, તો રાત્રે સ્ટ્રીટ લાઇટ પર ચાલુ નથી હોતી. કચરાનો પણ નિકાલ થતો નથી. તમામ સમસ્યાઓથી લોકોએ કંટાળીને વિકાસની નનામી બનાવી અને તેની અંતિમ વિધિ કરી. જામનગરમાં મેળામાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસનો વિરોધ. રમકડા, ફજર ફાડકા, વિવિધ રાઇડ સાથે હલ્લાબોલ કરી કોંગ્રેસે જામનગર મહાનગરપાલિકાની કચેરીને ગજવી. જામનગરમાં યોજાયેલા શ્રાવણી મેળામાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો. જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નગરસેવકો અને કોંગ્રેસના નેતાઓએ મેળાના રમકડા સાથે મેયરની ચેમ્બરમાં પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા. આવેદનપત્ર આપ્યું. તપાસ સમિતિ દ્વારા મોટા મગરોને છોડી નાના નાના માછલાઓને સાણસામાં લેવામાં આવતા હોવાનો પણ વિપક્ષે આક્ષેપ લગાવ્યો અને ટેન્ડરના નિયમમાં પણ ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કર્યો. ધોરાજીમાં સફાઈ કર્મીઓ અને એજન્સીના કર્મચારીઓ વચ્ચે મારામારી. રાજકોટમાં ધોરાજીના લોકો બે એજન્સી વચ્ચેના વિવાદમાં ગંદકીમાં રહેવા મજબૂર બન્યા. કેમ કે ધોરાજી નગરપાલિકાએ તાજેતરમાં જ શહેરનો સફાઈ કોન્ટ્રાક્ટ જય કચરાવાળા નામની એજન્સીને આપ્યો છે, જેને લઈ પાલિકાએ 15 વર્ષથી ફરજ બજાવતા જૂના કર્મચારીઓને નોટિસ આપ્યા વગર છૂટા કરી દીધા છે. પાલિકાના નિર્ણયનો વિરોધ કરતા 70 કર્મચારીઓ 5 દિવસથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. પાલિકા કચેરી રજૂઆત કરવા પહોંચેલા કર્મચારીઓ અને એજન્સીના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટા હાથની મારામારી થતા મામલો ગરમાયો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડવા બળ પ્રયોગ કર્યો. પોલીસે બંને પક્ષના 6 લોકોની અટકાયત કરી. સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરતા શહેરના માર્ગો પર દિવાળી પહેલા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું અને પાલિકા અને કર્મચારીઓના વિવાદ વચ્ચે શહેરની જનતા પીસાઈ રહી છે. મચ્છરનો ઉપદ્રવ વધતા સ્થાનિકોને રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદના ચંડોળા તળાવના અસરગ્રસ્તોએ વિવિધ મુદ્દે કર્યો વિરોધ. વિરોધના પ્રદર્શન અને નારેબાજી કરતા લોકો છે ચંડોળા તળાવના અસરગ્રસ્તો. અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ પાસે તાજેતરમાં થયેલા ડિમોલિશન મામલે અસરગ્રસ્ત થયેલા પરિવારોએ આજે મકાનની માંગણી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દક્ષિણ ઝોન ઓફિસ બહાર ઉગ્ર દેખાવો કર્યા. એએમસીના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણની આગેવાનીમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્તો એકઠા થઈને સત્તાધારી પક્ષ સામે વિરોધ વ્યક્ત કર્યો. આ પરિવારની મુખ્ય માંગણી એ છે કે ડિમોલિશનને કારણે બેઘર થયેલા તમામ અસરગ્રસ્ત લોકોને ઈડબ્લ્યુએસ આવાસ યોજના અંતર્ગત તાત્કાલિક મકાન ફાળવવામાં આવે. આ ઉપરાંત અસરગ્રસ્ત પરિવારોએ આ મકાનોની કિંમત ચૂકવવા માટે રાહત આપવાની પણ માંગ કરી છે. તેમની માંગણી છે કે મકાનની રકમની ચૂકવણી માટે ઓછી રકમના અને સરળ 36 માસના હપ્તાની યોજના બનાવવામાં આવે, જેથી ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારો પર એકસાથે વધુ બોજ ન પડે. અસરગ્રસ્તના ઉગ્ર વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એએમસીની દક્ષિણ ઝોન ઓફિસની બહાર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે દેખાવો કરી રહેલા લોકોને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો.